જય માતાજી મિત્રો. તો સ્વાગત છે આપણું જય માતાજી ડેરી ફાર્મમાં. તો આપણે મેન ટોપિકની વાત એ છે કે ભાઈ ભેંસ લેવાય, ગાય લેવાય, કેસબ ગાય લેવાય કે દેશી ગાય લેવાય કે કઈ ભેંસ લેવાય કે કબોલે કરવો હોય તો ભેહું ન કરાય કે ગાયું ન કરાય, એક ભેંસમાંથી કેટલી આવક છે ને શું નુકસાન છે, તો ખાલી આપણે એક ભેંસમાંથી સમજીએ કે એક ભેંસમાંથી આપણને કેટલું મળે. તો તમારી રીતે જેટલું આપણે ભેહું વધારે એટલું આપણે પ્રોફિટ એ વધારે ને એટલું નુફિટ. આની વાત કરીએ આપણે આખી. પહેલાં આપણે આ તબેલો સાફ કરવાનો છે, હું સાફ કરી નાખું પછી આઈડિયા આપણે ટોટલ મારતા જઈને વાત કરતા જાય તો સમજીએ આજ આપણે ભેંસમાંથી કેટલું વધે, અમારે કેટલું વધે. હું મારી ભેંસનું ઉદાહરણ આપું એટલે તમને તમારી રીતે અંદાજો નીકળી જાય ભેંસ લેવાય કે ગાય. એક ભેંસમાં કેટલું વધે ને એક ગાયમાં કેટલું વધે. આપણે પહેલાં મેન વાત કરીશું આપણે એક ભેંસમાંથી કેટલો વધારો રહે અને એક ગાયમાંથી કેટલો વધારો રહે. તો ખોટી ફાકા ફોજદારી નહીં કે કોઈ આપણે એક્સપર્ટ નથી. હું તમને દર વખતે કહું, દર વિડીયામાં કહું કે હું કોઈ એક્સપર્ટ નથી કે કાંઈ વધારે શીખેલો માણસ નથી. હું મારો નિજી અનુભવ છે હું તમને શેર કરું. મેં 1 વર્ષથી તબેલાની શરૂઆત કરી છે. હું તમને બતાવતો જાઉં છું. લગભગ વર્ષ પહેલાંના વિડીયા છે, હું હમણાં નાખતો જાય તમે જોઈ લો. વર્ષ પહેલાંથી મેં શરૂઆત કરી છે તે મને કાંઈ નહોતું આવડતું. હવે હું થોડું શીખતો જાઉં છું ને 1 વર્ષ પછીનો મને જે અનુભવ છે હું તમારે શેર કરીશ. 3 ભેંસનું આ એક આપણી વધારે દૂધ કરતી ભેંસનો હું તમને પૂરેપૂરો અનુભવ કે પછી જે ઓછું કરી એની વાત કરી, પણ એક ભેંસમાં આપણને કેટલું મળે એ વાત કરવાની છે આપણે. પછી ગાયની વાત કરીએ, પહેલાં આપણે ભેંસની વાત કરીએ તો તમને મગજમાં બેસતું જાય એવી રીતે હું વાત કરું તમને આખી. તો હું મારી ભેંસથી શરૂઆત કરી. વયાણાના 3 મહિના આપણે પહેલાં 3 મહિના હોય તો ભેંસનું દૂધ હાવ પીક ઉપર હોય, લેવલ ઉપર હોય. જેટલું એનું દૂધ કાઢી આપવાની ક્ષમતા હોય એટલું આપણે કાઢવીએ છીએ. શરૂઆતના 3 મહિનામાં આપણી ભેંસનું દૂધ લગભગ આપણે પહેલાં વિડીયામાં હોત તમને બતાવેલું છે 9 લીટર સુધી દૂધ અમે દોયેલું છે. અને તમે આપણે લાઈવ મિલ્કિંગ કરેલું છે ને એમાં હોત આપણે 8 લીટર જેટલું દૂધ તો દોયેલું છે. જેથી એટલું નહોતું પણ 8 લીટર સુધી દૂધ હતું. એટલે આપણે ક્યારેક 8.5 હોય, ક્યારેક 8 હોય, ક્યારેક 9 લીટર હતું, ક્યારેક 7 હોય. આપણે સરેરાશ આપણે હાલો 7 લીટર એની આપણે સરેરાશ ખાલી આપણી ભેંસનો ટોટલ 6 લીટરથી ટોટલ મારીએ આપણે 7 ની કે 8 ની કે 9 ની. શરૂઆતી 3 મહિનામાં એનું દૂધ અમે 7 લીટર દોયેલું છે, પણ આપણે છતાં 6 લીટર મારીએ તો ભાઈ 3 મહિના સુધી તો આપણે 6 લીટર દૂધ દોયું. 6 લીટરમાં આપણે શું વધે પહેલાં આપણે 3 મહિનાનું મારીએ, પછી બીજા 3 મહિનાનું ટોટલ આપણે પહેલાં આપણે આગલા 3 મહિનાનું ટોટલ મારીએ તો એમાં 6 લીટર દૂધ. આપણે શરૂઆતમાં ફેટ ન આવે એ અમે પાપડી જ જતા, આપણે આ પાટીદાર જ જતા, છતાંય આપણે ફેટ આવતા નહીં. 60 રૂપિયા લીટર આપણે દૂધ પડતું, અમુકને 70 રૂપિયા પડે છે એને વધારે વધે. આપણે 60 રૂપિયા પડતું એટલે ટોટલ મારીએ તો 60 રૂપિયા ગુણ્યા 6 લીટર એટલે 360 રૂપિયા જેવું થાય, 360 રૂપિયા જેવું થાય. એવા હાંજે પાછા 360 એટલે કે ભાઈ 720 રૂપિયા. પણ આપણે 700 રૂપિયા રાખીએ. 700 રૂપિયા દિવસના આપણને એક ભેંસમાંથી મળે. તો એમાં ખર્ચો આવતો. આપણે પાટીદારનો બોરો અત્યારે આપણે જોવો તો 2000 છે, અમુક વાર 1900 હોય, અમુક વાર 1800. આપણે 2000નો ટોટલ મારીએ. 2000નો બોરો હોય ત્યારે શરૂઆતમાં 3 કિલો ખાંડ દેવાનું હોય. અમે 3 કિલો દેતા, પછી વધારે દેતા હોય તો ખબર નહીં, અમે ગળ દેતા અને 3 કિલો ખાંડ દેતા. તો આપણે ખાંડનો ખર્ચો આવે 2000નો બોરો આવતો હોય પાટીદારનો તો એ 45 કિલોનો આવે. 45 કિલોનો આવે તો એને ભેંગા આપણે 3 કિલો ખાંડ દેવાનું તો 45 1 કિલો આપણને 44 રૂપિયા પડે. ગુણ્યા 3 કરીએ તો 132 રૂપિયા થાય. 132 રૂપિયા ગુણ્યા 2 કરી નાખવાના એ ક્યાંક 262 જેવું કે 64 જેવું થાય. 200 એ આપણે 260 રૂપિયા એ રાખીએ. 260 રૂપિયા આપણે ખર્ચો આવે ખાંડનો ને પ્લસ આપણે આપણા 50 રૂપિયા એક મજૂરના લગભગ 33 રૂપિયા એક ભેંસ થાય. કારણ કે આપણે જોઈએ ને તબેલામાં તો માણસો રાખ્યા હોય તો ભાઈ એક નેબરના એમ કહે કે એક ભેંસ 1000 રૂપિયા હોય મહિને, તો એને લેખા આપણે ગણીએ તો 33 રૂપિયા થાય એક ભેંસના. તો એ 33 રૂપિયા 50 રૂપિયા આપણે જોડી દઈએ તો 40 રૂપિયા જોડી દઈએ હાલો ને. તો આપણે 232 રૂપિયા થતા હતા, ઓલા 260 રૂપિયા થતા હતા, એમાં 40 રૂપિયા જોડી દઈએ 300 રૂપિયાનો ખર્ચો આવે. 700 રૂપિયા આપણને વધે, એમાંથી 300 રૂપિયા ખર્ચો આવે. 400 રૂપિયા એક વધે. એ તાજી હોય ત્યાં શરૂઆતમાં કે ભાઈ પીક ઉપર એનું દૂધ હોય, આમ લેવલ ઉપર હોય. અમુક આપણે કે ભાઈ જેટલું દૂધ કઢવું હોય એટલું કઢવી શકતા હોય ત્યાં આપણને 700 રૂપિયા મળે દિવસના અને 300 રૂપિયાનો ખર્ચો આવે. મેં તમને ગણાવ્યું એમ એટલો જ ખર્ચો આવે, બીજો કોઈ ખર્ચો આવતો નથી. નિરણ હોય આપણે તાજી બધી આપણી રીતે લઈ આવ્યા હોય અને નિરણનો ખર્ચો 50 રૂપિયા કાઢી નાખો તો 350 રૂપિયા મળે. હાલો
કદાચ એ તો નથી જ નીકળતા, છતાંય આપણે કાઢી નાખીએ કે ભાઈ એટલો આવે ખર્ચો. એક ભેં તમને 350 રૂપિયા મળે, ટોટલ મારી લેવું મહિનાનું એટલો થાય. એ હવે હું અત્યારે નથી મારતો. હિસાબમાં થોડા કાસા છે, આપણે ઓછું ભણેલા છે, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશમાં 3 વિષયમાં ફેલ છે 10મામાં, એટલે આ હિસાબમાં બહુ આપણે પાછા પડીએ. એટલે એક ભેંસના આપણને લગભગ 350 રૂપિયા જેવું મળે. 700 રૂપિયા મળે જ છે, પછી કાંઈ વાંધો નહીં, આપણે 300 રૂપિયા. હવે એ જ્યારે ભેં પારેટી થાય તો કે એનું દૂધ ઘટે, 3 મહિના પછી દૂધ ઘટે, ઓછું, બહુ ઓછું ન થાય પણ થોડું ઓછું. ને પછી આપણે ભેં દાઈ જાય જ્યારે આપણે એનું એઆઈ કરાવીએ, બોલી ભાષામાં એઆઈ કે આપણે સાદી ભાષામાં એમ કે ભાઈ થઈ ગયું છે, થઈ જાય પછી એનું દૂધ વધારે ઘટી જાય. આપણે અત્યારે અમારી ભેંસનું દૂધ ઘટીને 4 લીટર આવ્યું છે. અત્યારે અમારી ભેંસને હું તમને ચિઠ્ઠી નાખી દે કાલે, આપણે લગભગ તારીખનું 5મી તારીખનું, દૂધ ઘટે એટલે ફેટ વધે, એ આપણે ફાયદો થાય. તો કે ભાવ વધી જાય, તો કે 4 લીટર દૂધનું મેં આગળ ટોટલ મેળ્યો મોબાઈલમાં, કારણ કે મને મોઢે ટોટલ થોડોક ઓછો લાગે, એવો લાગી જાય નાનો અમથો, એવું નથી પણ થોડીક વાર લાગે, વિડીયામાં એ બધું સારું ન લાગે. ટોટલ મેળ્યો તો 280 રૂપિયા એક ટાઈમના થતા હતા. તો એ બધું થઈને કંઈક 550 જેવું થાય, 560 રૂપિયા જેવું થાય. આપણે 550 રાખીએ, 550 મળે દિવસ. તો આપણે જેમ દૂધ ઘટે એમ 1 કિલો ખાણ ઘટે, તો 88 રૂપિયાનું ખાણ ઘટે. એક ને 2 ટાઈમનું ગણીએ, 2 ટાઈમનું ગણીએ તો 170 રૂપિયાનું થાય. 170 રૂપિયા એને પ્લસ આપણે મજૂરી 50 રૂપિયા નાખી દઈએ તો 226 રૂપિયા એ થાય. બીજા 25 રૂપિયા આપણે ડોક્ટરી નાખી દઈએ તો 250 રૂપિયાનો ખર્ચો આવે. 250 રૂપિયા એ ખર્ચો આવે, 550 વધે. તો એમાંથી આપણે કેટલા 300 રૂપિયા આપણને મળે. પહેલાં આપણને 350 મળતા હતા, તાજી હતી ત્યાં. હવે પારેટી થઈ એટલે આપણે દૂધનો ભાવ હોય તો દૂધનો ભાવ વધે, કેટલો ફેર પડી જાય. દૂધનો ભાવ હોય તો એટલે આપણને 300 રૂપિયા મળે. તો તમે જોવો છો એક ભેંસમાંથી કેટલું મળે, 300 રૂપિયા મળે. મહિને તમારે ટોટલ મારી લેવાનું શું મળે તમને દેખાય છે. એક ભેંસમાંથી 10 ભેંસ હોય તો તમારે ટોટલ મારી લેવું. બધી હિરખી જ ન હાલે, તો વધારે પડતું આવી રીતે હાલે. મેં તમને ચોખ્ખું અમારી ભેંસનું જે અમને મળ્યું, હજી જે મળે છે એ તમને ચોખ્ખો ટોટલ મારી દીધો. હવે આગળ આપણે ગાયનો ટોટલ મારીએ, ખબર પડી જાય ગાયમાં શું છે ભેંસમાં. હવે આપણે ગાયનો ટોટલ મારીએ તો કે ગાયનું ભાઈ 35 રૂપિયા લીટર દૂધ છે. હવે એસએફ અમારી મેન વધારે દૂધ કરી એનું આપણે ટોટલ મેળશું તો એનું અમે જોયેલું છે 9 સાડા 9 લીટર રેગ્યુલર. એનું 8 લીટર આપણે રાખીએ, રેગ્યુલર એનું દૂધ આપણે 8 લીટર હોય. એક ટાઈમનું દૂધ 280 રૂપિયા થાય. 8 લીટર દૂધ હોય, 35 રૂપિયા ભાવ, 280 રૂપિયા દૂધ થાય. તો 2 ટાણાનું 560 રૂપિયાનું દૂધ થાય. 560 રૂપિયાનું દૂધ થાય તો એનું ખાણ પાછું આપણે બીજું અલગ રાખીએ. આપણે 5 લીટરનો બોરો નથી કરતા, એને આપણે મકાઈ ભવડો થાય. મકાઈ ભવડામાં આપણે એ 26 રૂપિયા કિલો આપણને પડી જાય, તો એને 3 કિલો દેવાનું, તો 26 52 75 રૂપિયા જેવું એનું ખાણ થાય. 75-76 રૂપિયા જેવું એનું ખાણ થાય. એસએમ ગાડી 76 રૂપિયાનું એક ટાઈમનું થાય, તો 2 ટાઈમનું એટલે આપણે 140 150 150 રૂપિયા જેવું એનું ખાણ જોઈએ એસએમ ગાડી. ને 50 રૂપિયા આપણે મજૂરી ચડાવી દઈએ, બીજો બધો ખર્ચો આવી જાય 50 રૂપિયા, 200 રૂપિયાનો ખર્ચો આવે. એટલે 550નું દૂધ થતું 200 રૂપિયાનો ખર્ચો આવે, એમાં 350 રૂપિયા વધે. પછી એસએફ ગાનું આપણે મસ્ટાઇટીસની પ્રોબ્લેમ વધારે. અમારે એક ગાને થઈ ગયો તો 17,000નો ખર્ચો કર્યો પણ વેળો નહીં, આસળ એ આસળ વૈયા ગયા ને થોડુંક બીમારીનું વધારે હોય એસએફ ગામ. પછી ટૂંકમાં આપણે એસએફ ગામમાં ડૉક્ટરી થોડીક વધી જાય એટલે એને ડૉક્ટરીનો ખર્ચો વધી જાય. બાકી એસએફ ગામનું મેં તમને ટોટલ મરવી દીધું, એમાં હોત આપણને 300 રૂપિયા જેવું મળે. 150 રૂપિયાનો ખર્ચો આવે, 300 રૂપિયા જેવું મળે. બોલીમાં આપણે 350 મળે તાજી હોય છે, આમાં 300 મળે. પછી આપણે જ્યારે એસએફ ગા 5-6 મહિના સુધી લગભગ દૂધ ઈનું હોય. 6 મહિના પછી આપણે જ્યારે એને એઆઈ કરાવીએ, જ્યારે બીજદાન કરાવીએ પછી આપણે એસએફ ગામમાં થોડુંક દૂધ ઓછું થઈ જાય. ને અત્યારે અમારે 4 લીટર આવી ગયું છે એસએફ ગા, 4 થી 5 લીટર દૂધ કરે. આપણે ક્યારેક 6 લીટર કરે, આપણે 5 લીટરનો ટોટલ મારીએ ને તો 35 ગુણ્યા 5 કરીએ ને તો 350. હજી આપણે 35 ગુણ્યા 5 લીટર હજી રેગ્યુલર કરે છે. આપણે એને આપણે બીજદાને કરાવી દીધું છે, ઇન્જેક્શન મારી દીધું છે ને ઇન્જેક્શન માર્યા પછી બીજદાન કે રહેવા પછી 5 મહિના થઈ ગયા છે, છતાંય હજી આપણે 5-5 લીટર દૂધ છે. એ 350 જેવું દૂધ થાય, 350 જેવું દૂધ થાય ને 50 રૂપિયાનું ખાણ જોઈએ એને.
2652 50 રૂપિયાનું ખાણ થાય એક ટાઈમ, બીજા ટાઈમ 100 રૂપિયાનું ખાણ થાય, 250 રૂપિયા આપણને મળે જ્યારે પારેટ થાય ત્યારે એસે 250 રૂપિયા એક ગાયે મળે. પ્રોફિટ આમાં થોડુંક ઓછું રહે એસએમમાં. ભેંસમાં આપણે તમે જાણો છો વધારે. પછી ભેંસની પારું હોય પાડી હોય એનું તમને ખબર છે, ઉછેર કરો મોટો કરો એટલે તમને એ સીધો નફો છે. માલધારી ભાઈ હોય એને પછી ખબર હોય પાડી પાડો એને પાળે મોટું કરે ઉછેરે એટલે એમાંથી પ્રોફિટ વધારે મેળવે એ લોકો. આપણને તો હજી એટલો બધો અનુભવ નથી. આવી રીતે છે ભેંસ ને ગાય. હવે તફાવત તમને ચોખ્ખો છે લગભગ. આવું તો ગમે ત્યાં ટોટલ મારો એટલે તમને મળી જ રહે તમારી રીતે. પણ આવ બેઠો ટોટલ મારીને ગાય લેવાનો છે. હવે એમ કે ભાઈ ભેંસનું સરેરાશ 5 લીટર, બીજી ભેંસ 5 લીટર એમ ન કરે. અમારે છે 3 લીટર વાળી ભેંસ છે, 3 લીટર એ કરે તો એમાં પછી આપણને 100 રૂપિયા મળે. તો ટૂંકમાં ખાવું આપણે પેટમાં જાય એવું નથી, પણ ટૂંકમાં એમ કે એનું એનું થાય ને એમાંથી આપણને 100 રૂપિયા મળતા હોય તો સારું કહેવાય એમ. પણ પેટમાં ન જવું. પછી સારો રૂપમાં હોય દેખાવડી હોય તો આપણી વેસાઈ શકે, વેચીએ અને પછી આપણે પાછા બીજું સારું પશુ લાવીએ મળે. બાકી મેં ભેંસ ને ગાયમાં તમને તફાવત દેખાડી દીધો. તમને કેમ લાગ્યો વિડીયો? આપણે જાણકારી દેવા માટે એવા વિડીયો આપણે ઓછા બનાવીએ, પણ ટૂંકમાં એમ કે આ મારો અનુભવ છે મારી પોતાનો. મેં પોતે ભેંસમાંથી હું મેળવું એ મેં તમને શેર કર્યો. કેવો લાગ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી. જય માતાજી. મળતા રહું આપણે નવા ટોપિક આરે પાછા આવો કંઈક વિડીયો બનાવીશું. તો કહી દો સારો લાગ્યો કે નહીં.